આવી ગઈ ને સા મેલવો છે તો ઘર સાફ કરવા કાઢવું છે ને બધું. ઓહો ઓહો હું તો ભૂલી ગયો દૂધ તો છે નહીં અને શું કરવું હવે. મારું ઘર તો એમનું મેલાય ને એમ છે નહીં, દરવાજા તો છે નહીં મારે. આવું ત્યાં તો કૂતરા ને ગાય ને ભેંસ ને બધું ભરી મૂકે. હવે આજ ઘર સાફ કરવા કાઢી નાખું. હે અમારું હાળું ભેંસ છે નહીં, મારે ચંપાબાને ફોન કરવો પડશે ચોકથી ભેંસ લાવી દે તો મારા આંગણે રે ને મારે પછી શાંતિ. એટલે મારે હવે ચા તો દૂધ તો છે નહીં, હવે કાવો પીને જ હકાવવો પડશે. હા હા બાયડી વગરનું એકલું બધું કરવું બહુ કાઠું છે ભાઈ. કાવો પીવાનો અમારે. હા ચંપાબાને ફોન કરવો પડશે. એકથી ભેળ લાવી દો તો પછી મારે ગમે ત્યારે ચા પીવો હોય તો આ દોઈને દૂધ નાખી દીધું ના પી લીધી. છાસ બાસની કાંઈ ઉપાધિ જ નહીં મારે. હેડો કાવો તો થઈ ગયો, હવે મારે ચંપાબાને ફોન કરીને કંઈક કરવું પડશે. હેડો હા હા ખાટલો પાથરવા દે શાંતિથી. થાક્યો હું તો ઘરનું કામ કરીને તોય હવારમાં ચા તો મળતી નહીં. શું કરવાનું? ચંપાબાને ફોન કરવા દે. હલો હા ચંપાબા, એટલે આ ચોકથી ભેંસ ગોતી દો ને મને. હવ એક કામ કરો તમે અહીં આવો મારા ઘરે. હવ એ હા આવો હેડો. હા હા હમણાં આવશે ચંપામાં. અલા હું તો ભૂલી ગયો ચંપામાં ફોન કર્યો, ભૂલી ગયો કહેવાનું ચાની થેલી દૂધની થેલી લેતા આવજો એમ. દૂધની થેલી લેતા આવો તો આજ મારે ચાનું થઈ જાત. હવે ફોન કરીને હું કહું વળી પા ચંપાબા આવતા હશે એ નહીં આવે એને કરતા એમનું માવા દો. હેડો આ જોજે કેળાએ આ વૈકણ બધું વાયું છે. મેં કીધું તો આમ થોડું શેટું વાવતા ભેંસો બેસો ખાઈ ના જાય. નાકામાં જ ભેંસો છે ને મારે બધું ખાઈ હેડી છે. અને સોન ને પોણ બધું પડી છે ને કાળુભાનો ફોન આવ્યો મારે કરવું હું જવું પડશે. અને ના હોય તો એકાદી ભેંસ હવે આખી પાછી કરવી જ પડશે. વૈકણ મેર આવતો નહીં મારા, કોમનોય પાર આવતો નહીં. પોણી શિકાર આવ્યું કે ના આવ્યું? પોણી આવ્યું તો આજ હવાએ નહીં આવ્યું? આજે મારે તો કાળુભાને મળ્યા છે એક તો લોહી પીવે છે. એ પછી વાત કરું. ક્યારે આવશે ચંપામાં? હવે મારે ઘર સાફ કરવું છે ને ચંપામાં આવે તો કઈ ઘર ઉજે. ચંપામાં ક્યાં રહી ગયા? કેટલા રહ્યા કાળુબા? ઓય રહ્યા તમે કેટલે રહ્યા? હું તો બેહો બેહો. થાકી જઈ. હું કરે થાકી ગયો? મારા વરાળમાં કેટલો કોમ હોય તમને ખબર તો મારા ડોહો કશું કરતા નહીં. હા એ રહ્યો ખાટલામાં આખો દાડો બધું મારે કરવાનું. ભેંસોનું ઘરનું રોધવાનું ખાવાની મારે જાતે. હા તાણ કોઈ ખવડાવાય નહીં આવતું. ખવડાવો તો કોણ આવે બુન? હું એકલો નહીં અહીંયા. તમારી વાત અલગ છે, તમે ઓઢા છો, અમે થોડી ઓઢા છીએ. ઓઢા તો સી. હવે હું શું કહું ચંપામાં? હા હું હતું કે હેડા એક ભેંસ ગોતી દો કે મને યાર. ભેંસ ગોતવી? ઓવા. હું લેવા તમારે તો અલ્યા, ભેંસ જેવા તો નથી છો. હોતું. મારે દૂધ વગરની કાવો ચા પીવી પડે છે. તકલીફો બહુ તકલીફ છે. બહુ પડે ને આમાં તો દરવાજો નહીં મારા ઘરમાં, તો મારે તો એમનો મોટો મૂકીને જવાય નહીં. હા એ ભાઈ હું ના મુકાઈ ને કરતા તો બિલાડી કૂતરા ને ગધેડા ને બધું ઘોડા આવી મગરે પઈ જાય ઘાટા તો. અલા, બધું આવી જાય છે. તો તે વાંધો નહીં હેડા. હું અમારો એક છે વેવાઈ હા, એ રે ભેંસોનું જ કરે છે. એમ હા તો ઈવન વાત કરું કેટલા સુધી પોહાય તમને? કેટલા સુધી લેવાય? જો તમારે તો તો તમને ભેણી છે એટલે તમને ખબર હોય. લાખ ઉપર ભેંસ પડે, લાખ ઉપર થી ચાલુ થાય. ઓહો લાખ ઉપર ભેય પડે? આવા જાનું બધું થઈ આવવા જવાનું એનું ભાડું આપણે દેવાનું હોય? તાણ ભેંસ ને ખાવાનું એ થઈ જાય અંદર. ખાવા પીવાનું આવા જાનું બધું. બધું થઈ લાખ ઉપર થાય ને. હા પણ દૂધ બૂધ તો કેવું હાલશે પછી? કમ્પ્લેટ બહેણીઓ ભરાશે. એમ તાણ તો તમે પછી ડેરી તો- ભરાવશો ને તોય તમારે નફો. અઠવાડિયે ને અઠવાડિયે લુખો નફો. લુખો નફો. હાસ તો ડેરીમાં હઈ પૈસા આગળ તો લાવ, ખોણનો કોથળો લાવો એમાંય નફો. એમ એફડી ડીટી આલે ઓહો. સરકાર. એફડીડીટી પેલી સબસિડી. સબસિડી. એ ઓહો. હારું. હારું હું શું કહું ચાલો વાંધો નહીં, લાખ દોઢ લાખ સુધીમાં આપણે હારી હોય તો ગોતજો તો મારે આમ ટેટા જેવી ભેંસ આમ તમે આમ હેડારો ને તો થાકી જાય હેડી હેડી ને એવી ભેંસ. એવી ભેંસ. તાણ ટેટા જેવી. પણ તમે હવે લાવો એટલે દુબરી ના પાડતા પા કહી દઉં. ના ના નહીં પાડું, તમે ખાલી લાવી દો એટલે મારે હું શાંતિ થઈ જાય એમ. હો હા તે હતો ને હું વાત કરું બરાબર. ના હોય તો કાલ ઉઠીને તમારું આગળ ભેંસ ડાયરેક્ટ હઉ. દોવા જ માંડો. હા તો એવું કરો. અને હા.
થોડા આગા પાછા મારો થશે. લો હું આગો પાછો થઈ ગયો. હવે બોલો. કાળુભા, હા, તમે સમાજમાં રહો કે નહીં રહેતા? કેવી વાત કરે બુન? સમાજમાં તો રહું છું હું. તો પછી આગા પાછા એટલે મારી વાત કરું છું કે હું આટલી મહેનત કરીને આવું છું તમારી ઘેર આવી બરાબર, હઉ. અને ઈકણ જઈને વેવાઈ વરોટમાં વાત કરે ભાડું મફત આવે છે, એટલે દલાલી તો થાય કે ના થાય? કાળુભા, તમે વાત કરો. પણ કેટલી દલાલી થાય થઈને? જો કે લાખ રૂપિયાની ભેંસ છે એટલે 10,000 જેવું તો થાય. 10 રૂપિયા જેવું. 10 રૂપિયા? 10,000. 10,000? તાણ કાળુભા, હું જેવી તેવું થોડી દલાલીઓ કરું છું. એમ? તાણ ગોમ થી મારે કેટલા ફોન આવે છે, પણ ભેંસ એટલે જોવું ના પડે. બીજી વાત, આમ એવી કાળી મેસ. આ લ્યા તમને 10,000. બીજું? બસ તને લ્યો, કાલ ઓગણે તમારે ભેંસ આવજો. હઉ. તમારું મગજ ફરી જાય પેલા હું ભેંસ લાઈન મેળ દઉં. હવ લાવી દો. મારા હારાવ બેનાય આપણે 10,000 દલાલી દેવાની. બોલો, દલાલી વગર તો કાંઈ થતું નહીં ગામમાં. હવે આ ચંપામાં લાવે ને ભેંસ, પછી હું શાંતિથી નકરા દૂધની ચા પીવું. એક લગાર ટીપુય પાણી રેડું નહીં. હવ હેડો. હા, ભેંસ તૈયાર હે? Yes, yes, sir. અને ટેમ્પો બેમ્પો બોલાય કે નહીં? બોલાય છે. હા, તો તારી ટેમ્પો લેતા આવો. ત્યાં સુધી ભેંસને છોડીને તૈયાર રાખો. હો? Sorry, ma'am. હા, જો તને કહી દઉં, માલિક તો જતા રહ્યા, પણ મારા આગળ બહુ હોશિયારીઓ કરતી નહીં પાઈ. અને જેમ કહીએ ને એમ કરજે. એ તો કાળું ભાષા હોવો ને કે મેળશે ને ધોકો તો બહારું વળી જા. વાપરતી નહીં. ખાવામાં ધ્યાન આલા તે ખાઈ ખાઈ તો મારે જેવી થઈ જઈશું. હજુ કેટલું ખાય? જલ્દી ટેમ્પા વાળા આવે થારું ને કે ભેંસનું મગજ ખબર કોઈને કહેતી ના આજુબાજુમાં. તારા 10,000 લીધા ગોડી. આવું તો કોઈ આદમી 10,000 ના લે એમ તી આલે. હો બેટા મચીકા પીકા, હા 10,000 લીધા કોઈ કહેતી ના. અને ચેવું રહેવાનું ઈ તો પેલી નવી વહુ જેવી હારે રહેશે, આમ ડાહી થઈને એવી રહેજે. હા મચીકા બેટો ફૂંગર્યો કુ ના નહીં ફૂંગર્યો. હેડો હાર હેડો તૈયાર છો તાન. બેસો બખાડિયા હુધી લાવીશું બરાબર. બખાડું પાછું આલ દેજો ખાલી કરે એટલે. એમ તાણ અને ભેંસ જો ખાલી. ભેંસ તો બાકી અસલની છે હો. હા, આ તમારું ઘર, આ તમારી ભેંસ. કોઈ જતો ચોય જવાન નહીં. અને ભેંસને તો જેવી હાચવો તો કમ્પ્લીટ રિપેર કરાવીને લાવીશું હું. એમ? અને હું શું કહું છું, દૂધ કેટલા લીટર આલશે? ભેંસને પૂછી લે, વાતો કરે એમ? છે. કરે છે? હવે ઓહો, એ આલે ચા તો પીવા મળશે ને મને. તાણ તમે ઓબા ગણવાનું મેલો કે ગોટલી ખાવાનું કોમ રાખો કે? એમ? સારું હેડો, લઈ લીધી ને બાંધી દીધી ને હવે જલસા. હા, કેમ કઈ વાંધો છે કુર્તામ? ના ના બધું પૂછા પૂછા. હો, ખાલી છે. અત્યારે મારા પૈસા અત્યારે જ જોહે. તાણ લા પૈસા હું અહીંયા આમ કઈ ખીચામ લઈને ફરતો ઘરે હોઉં. હાર ચો ભાગી જવાનો છું હું. જો બેટા અરે કાળું પાસ હો બહુ ટેટ એકન તો પેટું મેલજે તો જાય ઉલડી નાગા. કેમ એમ કીધું? તમે હોભર્યું? હોવો મારે એવી રીતે સમજાઈ પડો. એમ? આ ભેંસ કહેવાય, દૂર કહેવાય તમારે જેવું. હા હેડો તમે- હેડો કાળું પા હેડો. હો હા, મારું હારું આ તો ડબલ કામ થઈ ગયું છે. ઘડીક વાર ઘરનું કામ કરવાનું, ઘડીક વાર બેયનું કામ કરવાનું, છાણા પોદળા ઉપાડવાના ને આ કરવાનું ને તે કરવાનું. આ તો લાઈને હું પસ્તાણો. આની કરતા તો ભે કરતા તો બાયડી લાવ્યો તો આ તો મારી બાયડી જેવી આદત થઈ ગઈ આમ કામ કરવાનું. બસ આ મારું ચંપાબાન પાછું ફોન કરવો પડશે ને કેવું પડશે. હવે ભે ને હવે મને બાયડી લાવી દ્યો. હવે મારે ચંપામાન ફોન કરવો જ પડશે. ચંપામાં 10,000 રૂપિયા તો લઈને ગયા છે. હવે બાયડી તો લાવી દે તો સારી વાત છે. ઘરનું કામ કરીને થાકી ગયો, આ બેનું કરીને થાકી ગયો. હવે એવા ભૂખ લાગી છે ને એવા રોટલા ગળવાના. આ તો ચંપા મને લાગી છે. અલ્યા ચંપામાં આયા તમ. ખરા ટાઈમે બોલાવે છે કે રોટલા ખાવા તા હેડો. કે તો રોજી નતું ડુહાય. આ તો હવે એક કામ કરો, તમે આયા છો તો થોડો કોરો મને દઈ દો. આ કરી નાખો તમે, આપણે બે ખાવું. એક એટલે રોટલો ઘેરે તો મારે લઈને ગેડાને હાચવાના તમને હાચવાના અમારો હોય. હો હાચવા પડે લ્યા. હું તમે કાળુબા રોટલા કરતા આવડતું નહીં તો હું લોટ જોવા બેહી રહ્યા છો હોય. અલ્યા મેં તમને એમનું થોડા અહીંયા મેઠું બોલાયા નાખવાનું છે. છે? મેઠું બેઠું બધું નાખી દીધું છે. પાણી નાખ્યું હોય હો પાણી નાખી દીધું છે. ને? તાર તમે રોજ શું કરો હતા? રોજ હું આ કર્યા રાખીએ જો. હા, અને હું શું કહું તમને, હા બોલો. આ આપણે ભેંસ તો લાયા. ભેંસ કોમ નહીં આવતી કે? ભેંસ તો કામ આલે પણ મારે કામ ઘણું વધી ગયું છે. હં. હું એમ કહું આ ભેંસ લાવ્યા એના કરતા બાયડી લાવ્યા હોત તો. લ્યો
ઓકે બાયડી ગોત દો કાલે ઉઠીને એમ કે બાયડી લાજ ના તો તૈયાર છોકરો એ લઈ આલો ના તૈયાર છોકરાને જ જોતા એ તો તમાર તો જબરી પેલી વધતી જાય છે ઈચ્છાઓ હું શું કહું તમે કઈક બાયડીનું કરો કે અમારે કરવું ન પડે કરીએ થોડું હળકા બસ હળગેલું જ છે હા વધારે હળગશે તો ભાઈ ભડકો થાય અત્યારે બાયડી છે નહીં મારે ખબરી કાઢું હા, બા બોલો. તમે વાત કરી એ પ્રમાણે તમને બૈરું તો હું લઈ આલું આમ દોરું ગધેડા જેવું દૂધ જેવું પણ થોડી બુદ્ધિ ઓછી હે. બુદ્ધિ ઓછી હશે હોવે. કામ બામ કરશે કે નહીં કરે? કોમ તો આમ ઘોડા ને પઠેમ ગધેડું લઈ આલું પણ ઘોડા ને પઠેમ કોમ કરશે હું વાત તમે કરો. જો તો આમ ઘરનું કોમ તમારું કોમ ભેંસોનું કોમ આમ બાજુના બે બૈરો હાચવો તો એ હાચું લે તો લાવી દો તો બરોબર છે કાળું બા પણ થોડું આઘો પાછું અલ્યા બૂન લે ને થોડો આગો પાછો જતો રહું પણ પાછું હો એ દાડે તો સમજાય તો તમે સમાજમાં નહીં રહેતા રહી છે ને તો પછી નહીં ખબર પડતી છે એવું ખબર વ્યવહાર હોય પડે ને પણ બૂન એકવાર તો મેં દીધા હતા પછી બીજી વાર તો આગો પાછો થાવ કે ન થાવ કાળું ભાઈ એ તો 4 પગ હતા હા અને આ આ 2 પગ છે અને જીભ જીભે છે હાથ ને બાદ બધું છે બધું છે આ તો માણસ લાવવાનું અને પેલું તો જોનાવર હતું એવું હતું હા એ તો બોલા ચાલે ના તો એને કોક દુઃખ થયું હોય તો કે આ તો દુઃખ થાય તો કે પણ જો તમને કહું હા બોલો લાવી આલું હા 5 લાખ રૂપિયા થયો હું વાત કરે બૂન થોડું તો સમજ છે 5 લાખ એટલે આ ભાઈના લાખ રૂપિયા દીધા તે તો ભેંસ હતી પણ કાળું એનામાં બા. બુદ્ધિ કેટલી છે કેટલી? અને તમે તો બુદ્ધિ વગરનું લાવવાનું કહો છો એટલે હા કે તમને ધોરું દૂધ જેવું લાવું છું પણ ધોળું દૂધ જેવું તો દૂધ જ મસ્ત આલે બે મને ઘટાડ્યું દોરું પાંચ તમાર લાખ બાયડી જોવા કે નહીં રહ્યા જમું રોટલા મેલીને અલ્યા રોટલા ભૂખ્યો માર બાયડીનું થોડું ઓછું કરો કે યાર હા રેડો સમજીને 5 લાખમાં 2 રૂપિયા ઓછાલજો એમ થોડું આલે બુન તમે હવે મને 50,000 હું કહું ના હાલતા બસ હા નહીં આલું દલાલી મારી 50,000 ના હાલતા હા 60,000 હાલ દેજો 10,000 વધારે કરો હા અને 5 લાખ માંગ્યા ઈ કોને દેવાના હોમે વારી બાયડીને હાલવા પડે કે એટલે બુદ્ધિ વગરનું બાયડું લાવો છો ને તમે 5 લાખ રૂપિયા આલાતા હશે માર ભાઈ કાળું ભા હોમે ઈન માને તો હાલવા પડે ઈન માને ઘરમાં ઈ છોડી જતી રે એવડી મોટી તો એને કરનાર ધરનાર કોણ કોક 2 જણી રાખે તો એ 5 લાખમાં એની માનું આખું જીવન જતું રે એના બાપ નહીં એવું છે હા ખબર નહીં છો જતા રહ્યા છે હારું હેડો આલ્યા 5 લાખ રૂપિયા અને હોવ. માર દલાલી દલાલી તો થોડી ઓછી કરો દલાલી કાળું ભા રહેવા દે હેડો માર રોટલો આટલો મેલીને જતી રહે ના 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 બોન ભૂખ લાગી છે એવું હારું હેડો દલાલી આલી તમે ખાલી બાયડી લાવી દો બુદ્ધિ હોય કે ના હોય હું દૂધી ખવડાઈને બુદ્ધિ લાવી દે તાણ ભાઈ કાળું ભા હોવ. આવી વાત કરતા હોય તો મને ગમે ખરી થોડું હારું રોટલો બનાવો હેડો ને તમે પછી ક્યારે લાવશો પછી હવે પછી રેવાય નહીં હો હવે એવું સાહેબ હોવ. ચૂલામ ના પડતા ચૂલમ નહીં પડું હા હા કશો વાંધો નહીં કાળું ભા જેમ ભેંસ બોધી દીધી હું આગળ તમારે બાયડી બોધ દઈ હવે બાંધો હેડો એટલે વાર્તા પતે રોટલો ખાઈને જવું થોડું આટલો રોટલો થયો હક મૂકો. પછી ખાઈ લેજો કે આવીને બાયડી લાવશો તો તમને ખાવાનું તો આલે જ નહીં આ ખાલી મને બનાવીને આલ દો ને તમે જાઓ બાયડી લઈ આવો જોજે મેં કીધું કાળુભાઈ એમ કહે કે લે રોટલો ચડી ગયો તો શાકનો રોટલો શાક બનાવ્યો શાક તો બનાવી નાખ્યું છે. તમે ખાલી રોટલો મૂકો અને જાઓ હેડો હા તો લ્યો દેતવા ચોપો મય હા બરાબર ના હવે કરતા જ જાઓ કે હારવાર હું આવું તાણ બરાબર બાયડી લઈ હો હાય તમારું હારું થાય તમે હારું કરો તો બુન થાય હારું હા તાણ અને હું કહું છું હું કહો એ વખતે 10 રૂપિયા માં 1 રૂપિયો ઓછો આલે તો બરાબર 10,000 માં આ વખતે એવું નહીં છૂટો ચાલે નહોતો મારી પાસે. એક આ રૂપિયો જે વધારે હોય. આલ દે હા આ વખતે મારે રોકડા પૈસા જો પણ બાયડી નો અમે મારે રૂપિયા ના લેવાય ઈ ચંપામાં આવું બાયડી નામે કરતા ના લેતા તો બાયડી ડબલ માંગશે ઓહ હવે આને ઉભા રે ઈને કરતા જાવ કે હવે બધું હું જ કરું તમે તો ખાટી પડો ચોક જઈ 10,000 વધારે નહીં આલતો હું એક રોટલો ખવડાવતા જાવ અસર રોટલો થયો કાળું બાજુ વાત કરો છો બસ ચડવા દો તમાર સુમસા જેવો કાળો મેસ ના કરતા એ હા બાયડી લઈને આવજો જલ્દી અડધો કટકો રાખું મારા 5 લાખ રૂપિયા ને 60,000 દલાલી ને પાછા આગા પાછા થાય એટલે આગા પાછા થઈ થઈને તો હું હચોડો પાછળ જતો રહ્યો છું એટલે હવે આ રોટલો થાય ને પછી વાત હેડો રોટલો થાય ત્યાં સુધી હું થોડું કરતો આવું એટલે બધું કામ ભેગું થઈ જાય મારું આપડી તૈયાર થઈ જઈ આવવાના ચોક જવાનું હોય ને એટલે બહુ વાર થાય છે કાળી બંગડી લાયા હતા ત્યાં મને લીયા લીધી એ જો મેલી એ તો અત્યારે ચોક પડી હશે જે તારા હાથમાં છે એ પહેરી લે મોડું થાય છે લાલ બંગડી છે મને
કાળી બંગડી ફેરવી હતી ભૂરીમાં આ ચંપામાં આવી જાજો અને હજુ આ તૈયાર નહીં થઈ. તૈયાર છું ચંપામાં ફુલારા હોય નહીં કરવાના ઈ જઈને કરવાના છે એડી થઈ હવે નહીં જેના છોકરા જેવી તે ખેલ કરી રહી છે બા હું ગઈડી ચારે થઈ આ ચંપામાં તમે આ ગઈડી થઈ તોય તું હજુ પણ ક્યાંથી રહી હારું યાર રોય નહીં. આ ચંપામાં રોવડાઈ દીધી કરે મારી કરીએ છોડીને. કે નહીં કરે મારા 50-60,000 બાતલ ના કાઢે બેટા તું દાઈ છે હેડો ભૂરીમાં મારા પેલો હેડો રાહ જોવા હા, કાઢો બા. હેડ. ગઈડી ચાલે થઈ મુમાં પંખો તો બંધ કરો આ બહુ. ચંપામાં તો બોલવાનું ટેવાતું રોય નહીં ને. ચંપામાં તો બોલે. લાઈટ બિલ કેટલું આવ્યું છે 3,000 લાઈટ બિલ આવ્યું છે ને તને પંખા ચંપામાં માર છોડીને હાચવશે તો ખરા ને. અરે કેવું પડે પૂરીમાં મી જો કોમ કરું ને એ તો હા તો પેઢીઓ મને યાદ કરે ભલે હું રહું કે ના રહું ઉકલી જઉં તો એ અમારે લાડે કોડે મોટી કરીશ. અમાર છોડી આવી જી જો દેખાય છે તો કેટલા લાડ ભર્યા છે બહુ લાડ કરાયા છે મેં. આવું ઘર છે વાસ આવે હ મમ્મી બેસોની એ તો આવો વાસ. તારી માં નાઈ નહીં ને એટલા વાસ આવતી હે પૂરીમાં હેડો કે ઉતાવળ કરો હા ઈ લાડુ ખાય. અમાર છોડી કાપો. ચંપામાં હું કરો છો તમે અરે કોઈ કરતા નહીં તમે તમને વાયદા વચન આલે એટલે આપણે તો કોમ પૂરું એમ ચંપામાં આવી ગયા આ છોકરો ચંપામાં આદમી છોકરો ઓ નહીં. ચંપા આ સોરી ના ના તું માસ ઓહો આવો આવો તો સોરી ઓહો જો કાળુબા તમારા આગળ તો ચોદ જુખો પડાય એમ તમે કાળા મેસ દેખ ના ના તમે ચંપામાં તમે નહીં ખાવ હું કહું ચંપામાં તમે માણા લાયા કે ભે લાયા આઈને તો આવી તો મારું ભે ની ચાવ જાવીને ખાતી કાળુબા તમારા બાયડી થી મતલબ ને હો આ જો તારું ઘટાડું છે આમ ઘટાડા પાડીને તો કૂતરોય નહીં આવે બિલાડોય નહીં આવે બરાબર અને જો બધું કામ કરે છે પણ બધું કામ કરે તમારે જોવું આ નહીં છોડી હું ખાવા આમ મંડી કેવી રીતે કામ ચંપામાં. કરે આ જુઓ તો ખરા પેલી હું ખાવા તમે મંડી. તને ઘેરથી સમજાઈ લાવતા તમે કીધું તો ખરી છોડી આ તારું હગુ જોવા આયા છે આ છોકરો હા હું છે. નહીં જોવા મેળવા આયા છું કોઈ કણ મેળવા ચંપામાં તમે કઈ કઈ નહીં આયા ને માં એવી દીકરી એવી માં આમ દીકરી માં નહીં મામાય નહીં અરે ર પણ સારું હેડો તો થોડું સમજી લે તો અત્યારે સારું અત્યારે નહીં સમજાય સમજો થોડી વાર પછી સમજશું આપણે કોઈ બધાને સામે ના સમજાય હા પેલા ખૂણામાં જતા રહીએ હારેડો તમારે બે હા. શબ્દ કહેવાય તો કહી દો હું આમ આમ કરે. એ તો આપણી વાત છે લાઈટ સાંભળો, બાઈટ. પૂરીમાં, હા. તમારે જે કહેવાનું એ કહી દો આપણે હેડવું છે મારે અમારે મોડું. છોડીને હાચવજો. હા હું હાચવશું મેં હાચવશું. બહુ લાડથી ઉછેરી છે ને હા દેખાય છે તો એટલે. એક કામ કરો બેનર છપાઈ દો આમ ગમે ગમે કહી દો કે મારી છોડીને લાડથી પણ ઉછેરી લાડથી ચંપામાં ઉછેરી તમને ખબર નહીં બધી ખબર છે સારું હેડો વાંધો નહીં ભૂલમાં જાઓ હેડો. તમ તારે તમારી જવાબદારી અમારી આવી પૂરીમાં હેડો. હેડો તાન. હા તો કાઢું હા, બહાર. હા. એટલે ચંપામાં આટલો જઈશ આ જો આપણા પેલા મારી છોડી તો પડવાની ઉતાવળ આવી ગયો પાછી તમે આય. છોડીને ખેંચી લાવો કેચી લાવે લે અહીંયા. પાછી આય ને ચંપામાં આનામાં તો હજોડી બુદ્ધિ નહીં ગું તો બેટા મારા દીકરા ધોરા ગતાડ્યા કોઈ કણ રહેવાનું છે તમારે કાળા બુલેટ જોડે ના ભાઈ હું તો મારા મમ્મી જોડે માનો હોય ના રખાય ના રખાય હોય કણ તારો કાળિયા બુલેટ જોડે રહેવાનું છે ચંપામાં હા 8,000 ના દો. ના એક નંબર મોડલ એડ પંપ જેવા એડ પંપ મારે હું કોમ ના એડ પંપ હોય કે ગમે તે હોય તું મારી અરે ના તું મારી બાયડી છું હવે તાર માર જોડે રહેવાનું તમે મોટા ઓય બેજા. હારીમાં રહેવું પડે હઉ. માનો છેડો મૂકવો પડે તને કીધું નતું નેનપણમાં ઢીંગલા ઢીંગલે રમતા તા લગન નતા કરાતા એટલે આના જોડે લગન થયા તા મારા ઓ વાહ હવે મોટો થઈ ગયો કાળો દોરો દૂધ જેવો તું દૂધ જેવી તું હા હે હું જ છું મારે હા આ જ છે આ તારો ઘર તને કારી બંગડી લઈ આવશે મેડામ લઈ જશે ખટારામ બેહાર છે ટેમ્પા ફરવા લઈ બેહાર છે જશે. છેલ્લે બાકી બે ઉપર બેહાડે આપણે લાખ રૂપિયા દીધા બે ના આઈસ્ક્રીમ ખાવા ઓ બધું દે ઓ પૂરી માં આઈસ્ક્રીમની શોખીન છે હું બધું એટલે આઈસ્ક્રીમ ખવડાવે ખાવા લઈ જજો હું હો. બધું ખવડાવે અલ્યા હું જ છે પૂરી માં ભાઈ. હેડો તમે જાઓ હેડો આમ ના હોય હું કરે આ તું સાંભળ મારી વાત સાંભળ હોય બેહી જા તું અને આ શાક અલે અંગૂઠો ના હોય આ તો ડોહી માં તો અમુકની હાચવી પડશે એવું લાગે છે બેને હાચવું બાયડીને હાચવું કે હું કરું
મારી મમ્મી જતી રહી. તારી મમ્મી ગઈ હવે તારે જોડે રહેવાનું છે ઓય કણ જ રહેવાનું છે. પણ હે ભગવાન મારે તો કેવા નસીબ છે બાયડી લાવી કે ભેં લાવી બધું હરખું છે બધું પાણીમાં. ક્યાં છે પાણી? પાણી હોય કઈ જશે જોઈ લેજે ને તે ડૂબી મરો અંદર. એમ હા હાય ભગવાન સારું તો આટલું શાક ને એવું કર હેડ હું જઉં છું. મને આવું બધું નહીં આવડતું બનાવતો. મારી મમ્મીએ તો મને આમ હાથેથી કોળિયા લઈને ખવડાવતી હતી. હું કોઈ તમે હું પગારથી ખવડાવાય પગેથી. લો મમ્મી જોડે જવું. અમારે ચંપામાં પાછું જવું પડશે હેડો હું જાઉં તું અહીં બે કામ કર ઘરનું કામ કર એમનું પૈસા નહીં આલ્યા મેં બે જા. હારું હારું મમ્મી મને ક્યાં મૂકી કામ કર કામ કર ચાલ રોવે છે હા બુદ્ધિ વગરનો બાયરો બુદ્ધિ વગરની અંગૂઠો પૈસા જ દે